ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય વિજ્ઞાન, પ્રકરણ આપણું છે 7, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. આગળ આપણે ઘણા મુદ્દા જોયા: વન નાબૂદી, રણ નિર્માણ. આગળના વિડીયોમાં આપણે અભયારણ્ય જોયું, રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર. બરાબર છે. અભયારણ્યમાં શું હોય છે તો કે અભયારણ્યમાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ જે હોય છે એ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. અભયારણ્ય કોના માટે બનાવ્યું હોય છે તો કે પ્રાણીઓ માટે બનાવ્યું હોય છે કે જેનાથી તે પોતાની જિંદગી સરળતાથી રહી શકે અને કોઈપણ પ્રકારના ખલેલથી તે સુરક્ષિત હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની. તો તેમાં શું હતું કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર કે જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ એટલે કે રહી શકે છે તેમજ પ્રાકૃતિક સંસાધનોનો તે ઉપયોગ કરી શકે છે. પર આગળ વાત કરીએ આપણે જૈવ આરક્ષિત વિસ્તારની. એમાં પણ એવું હોય છે કે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. તેમાં ઘણી વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મજીવોની અલગ અલગ પ્રજાતિઓ રહે છે. આપણે ઘણા ઉદાહરણ જોયા હતા. દાખલા તરીકે પંચમઢી, સાતપુડા, બરાબર, બોરી અને પંચમઢી. ત્યારબાદ આગળ આપણે વાત કરી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની. કેટલીક વનસ્પતિઓ કોઈ એક જ વિસ્તારમાં હોય છે તો એવી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. ત્યારબાદ પ્રાણી સૃષ્ટિ કે ઘણા પ્રાણીઓ કોઈ એક જ વિસ્તારમાં રહેતા જોવા મળે છે તો તે વિસ્તારને પ્રાણી સૃષ્ટિ કહે છે. પછી આપણે સ્થાનિક જાતિઓની વાત કરી. હવે આગળનો આપણો પોઈન્ટ છે વન્ય પ્રાણી અભયારણ્ય. બરાબર છે. 7.7 વન્ય પ્રાણી અભયારણ્ય. તો આપણે અભયારણ્ય વિશે તો આગળ જોયું છે. બરાબર છે. તો આપણે જોઈ લઈએ કે શું હોય છે એમાં. તો આવા સ્થળોએ એટલે કે વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણીઓને મારી નાખવા કે પકડવા કાયદાની દ્રષ્ટિએ સખ્ત રીતે પ્રતિબંધિત અને સજાપાત્ર હોય છે. વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણીઓને કોઈ વ્યક્તિ કે બીજી કોઈ પ્રાણીઓ દ્વારા ખલેલ પહોંચાડી શકાતું નથી. તો કોઈ વ્યક્તિ પ્રાણીઓને મારી નાખવા કે શિકાર કરવા ઉપર ત્યાં કાયદો લાગુ પડે છે અને એને સખ્ત રીતે એને સજા કરવામાં આવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. તો જે વન્ય પ્રાણીઓ હોય છે એ સંપૂર્ણ રીતે તેનું ત્યાં રક્ષણ થાય છે અને સાનુકૂળ રીતે તે પોતાનું જીવન ગાળી શકે છે. વન્યજીવ અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટેનો ચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માટેનું લાકડું વગેરેની છૂટ હોય છે. તો કે વન્યજીવ અભયારણ્યમાં એકલા પશુઓ રહેતા નથી. ત્યાં તેમની પશુઓને સાચવવા માટે ઘણા લોકો પણ રહે છે. તો એ જે લોકો રહે છે એ લોકોની કેટલીક પ્રવૃત્તિઓ હોય છે. તો એ પ્રવૃત્તિઓ માટે તેઓ પશુધન માટેનો ચારો, પછી એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ, ઔષધ્ય માટે વનસ્પતિ અને બળતણ માટેનું લાકડું
એમને વાપરવા માટેની છૂટ વન્ય પ્રાણી અભયારણ્યમાં હોય છે. બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ. હવે આ અભયારણ્ય છે, પછી આપણે જોઈશું રાષ્ટ્રીય ઉદ્યાન. તો આવા બધામાં જે પ્રાણીઓ રહે છે એને સંપૂર્ણ રીતે એની વ્યક્તિઓની દેખરેખ નીચે રાખવામાં આવે છે. જેમ કે અમુક સમય થાય એટલે એ પશુઓ જે અભયારણ્યમાં કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહે છે એમની સમયાંતરે એની ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ ડૉક્ટર, જે પ્રાણીઓના ડૉક્ટર હોય છે એ ડૉક્ટરો દ્વારા તેમનો મેડિકલ ચેકઅપ થાય છે. એમનામાં કોઈ રોગ હોય તો એની જાણ કરવામાં આવે છે. અને એવા જો પશુઓ મળે છે કે જે રોગિષ્ટ છે તો એને અલગ રીતે રાખીને ત્યારબાદ એને દવા કરવામાં આવે છે. ત્યારબાદ એનો ખોરાક એટલે કે એને જે પ્રાણીને જે માંસાહારી છે, શાકાહારી છે, તો એમના માટેની પણ ખાસ વ્યવસ્થા આવા અભયારણ્યમાં અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. એમને ઘાસચારો પણ પૂરો પડે છે, એમને જરૂરિયાત પાણીની સગવડ પણ પૂરી પડે છે, એમને કયા પ્રકારનું વાતાવરણ જોઈએ છે, એમના રહેવા માટેના નિવાસ સ્થાન એટલે કે એને કયા પ્રકારનું રહેઠાણ જોઈશે, એ દરેક વસ્તુનું ધ્યાન રાખીને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સગવડ કરવામાં આવે છે. પરંતુ આવા જે પ્રાણીઓ જે છે જે અભયારણ્યમાં અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહે છે એવા પ્રાણીઓ અને બીજા પણ પ્રાણીઓ હાલની તારીખમાં સંકટમાં મુકાયેલા છે. તો આપણે આગળ વાત કરીએ કે સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ. તો દાખલા તરીકે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા. આ દરેક પ્રાણીઓ કયા છે? જંગલી પ્રાણીઓ. તો આ દરેક પ્રાણીઓ હાલની પરિસ્થિતિમાં સંકટમાં જોવા મળે છે. એટલે કે એમની જે જાતિ છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. આવા અભયારણ્યો મોટે ભાગે મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાડીવાળી જમીન અથવા ઝાડીઓ. તો સરકાર આ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનની સગવડ કરે છે તો શું એ અભયારણ્ય માટે વ્યવસ્થિત જગ્યાએ એ બનાવી શકે? જ્યાં લોકો વધારે રહે છે એ જગ્યા પર અભયારણ્ય બનાવવા મુશ્કેલ પડે છે. તો એ અભયારણ્યો કઈ જગ્યા પર એની રચના કરવામાં આવે છે? તો તે કોઈ મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, બરાબર છે, પછી જાડીવાળી જમીન હોય, ઝાડીઓ હોય, તો એ જગ્યા પર પશુઓ સુરક્ષિત રીતે રહી શકે છે, સુરક્ષિત રીતે પોતાનું રહેઠાણ બાંધી શકે છે. માટે અભયારણ્ય માટે વ્યવસ્થિત જગ્યા હોવી, વ્યવસ્થિત વિસ્તાર હોવો જરૂરી બને છે. સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. જે જંગલો, મોટા મોટા જંગલો આપણને ખ્યાલ છે, તો એ જંગલોમાં પ્રાણીઓ પણ સુરક્ષિત નથી, કારણ કે તો કોઈ જંગલ હોય એના આજુબાજુમાં વિસ્તારમાં ઘણી ક્ષેત્રમાં ઘણા લોકો રહે છે, તો એ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરવા માટે એ જંગલોનો ઉપયોગ કરે છે. ઔષધિ તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે, પછી વૃક્ષોનો નાશ કરે છે. તો એવી પ્રવૃત્તિઓ કરીને તે
જંગલોનો નાશ કરીને વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે છે. હવે આગળનો પોઈન્ટ આપણો છે 7.8 રાષ્ટ્રીય ઉદ્યાન. તો એમાં આપણે વાંચીએ કે જેમાં વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે. રાષ્ટ્રીય ઉદ્યાન કેવો હોય છે? વિશાળ ક્ષેત્ર હોય છે, જેમાં પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવામાં આવે છે, તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું હોય છે? કે જે આપણું પર્યાવરણ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, એ દરેકનું વ્યવસ્થિત રીતે ત્યાં રક્ષણ કરવામાં આવે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર, ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. ભારતનું પ્રથમ આરક્ષિત રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? કયું છે? તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. પરીક્ષામાં પૂછાઈ શકે કે ભારતનું પ્રથમ આરક્ષિત રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ આગળ જોઈએ તો કે ભારતમાં આશરે 100થી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. સાતપુડામાં ગુફાઓ આવેલી છે, જેમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. બરાબર છે. આપણે વાત કરીએ કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય પણ આવેલા છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. આ જે સાતપુડા છે તેમાં આદિમાનવના જીવન વિશે પણ આપણને માહિતી મળે છે. પથ્થરોની આ ગુફા, સાતપુડા જે છે એ પથ્થરોની ગુફા છે. તો આ ગુફામાં શું જોવા મળે છે? તો કે ચિત્રકામ પણ જોવા મળે છે. પછી પંચમઢી જૈવ આવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. બરાબર છે. તો આ કલાકૃતિઓમાં એટલે કે આ જે પંચમઢી જૈવ આવરણ વિસ્તાર છે તેમાં આ દરેક પ્રાણીઓ તેમજ મનુષ્યને લડતા, ત્યારબાદ શિકાર કરતા, નૃત્ય કરતા, વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. હવે ત્યારબાદ આપણી સરકાર જે છે, હાલની તમે આગળ ન્યૂઝ સાંભળ્યા હશે, સમાચાર સાંભળ્યા હશે કે જે વાઘ છે, વાઘ નામનું જે પ્રાણી છે તે દિવસે દિવસે આપણે એની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તો એના માટે સરકારે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. કોના માટે? તો કે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. અને આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શું હતો? કે આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. આગળ મેં તમને કીધું કે એનું જીવન અને એની વસ્તીમાં આપણને ઘટાડો જોવા મળે છે. માટે આ પ્રોજેક્ટનો મેઇન ઉદ્દેશ્ય શું હતો? કે એનું જીવન વ્યવસ્થિત રીતે થાય અને એની વસ્તી, વાઘની વસ્તીની જાળવણી આપણે કરી શકીએ. ત્યારબાદ આગળ જોઈએ આપણે, વાઘ એ એવી જાતિમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામે છે, પરંતુ
જે સાતપુડા આરક્ષિત ક્ષેત્ર છે તેમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. સાતપુડા ક્ષેત્રમાં જે વાઘની જાતિ છે, ત્યારબાદ બીજા પણ પ્રાણીઓ રહે છે. તે દરેક પ્રાણીઓને વ્યવસ્થિત રીતે તેનું રક્ષણ કરવામાં આવે છે. કોઈ પણ બીજી વસ્તી કે લોકો દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારની ખલેલ પ્રાણીઓને પહોંચતી નથી. તો એના કારણે શું થાય છે કે એની જાતિઓનો નાશ થતો નથી, જંગલ એ ક્ષેત્રનો નાશ થતો નથી, જેના કારણે પ્રાણીઓ ત્યાં વ્યવસ્થિત રીતે રહી શકે છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે, તો તેવા પ્રાણીઓને શું કહેવાય? નાશપ્રાય જાતિ કહે છે. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે એવા પ્રાણીઓ કે જે અમુક સમય પછી આપણને જોવા મળતા નથી, એટલે કે નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે. અમુક સમયે તે આપણને પ્રાણીઓની સંખ્યા બિલકુલ દેખાતી નથી, એટલે કે લુપ્ત થઈ શકે છે. તો એવા પ્રાણીઓને આપણે શું કહીશું? નાશપ્રાય જાતિ. તો અહીંયા મેં લખ્યું છે કે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે, તેને કહેવાય નાશપ્રાય જાતિ. હવે આગળ વાત કરીએ કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા તેમજ પશુઓનો ચારો, બળતણનું લાકડું તથા ઔષધીય વનસ્પતિ એકઠા કરવાની પરવાનગી હોતી નથી. રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખૂબ જ કડક નિયમો જોવા મળે છે. તો કોઈ માનવ હોય અને એની પ્રવૃત્તિઓ, માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે. ધારો કે પ્રાણીઓને પકડવાનો શોખ હોય છે, એમનો શિકાર કરવાનો એમને શોખ હોય છે. પછી જો એ પશુઓ રાખતા હોય તો એ માટેનો ઘાસચારો, પછી બળતણ માટેનું લાકડું, ઔષધીય વનસ્પતિઓ, એ દરેક પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય ઉદ્યાનમાં થઈ શકતી નથી. અને જો ગેરકાયદેસર આ પ્રવૃત્તિ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કરવામાં આવે તો એ વ્યક્તિ કે કોઈ સંસ્થાને પ્રત્યે ખૂબ જ કડક નિયમો જાહેર થાય છે અને ક્યારેક તેને સજા આપીને જેલની સજા પણ થાય છે. માટે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ પ્રકારની ખલેલ વગર પ્રાણીઓ, પ્રાણીજાત, વનસ્પતિ જાત અને ભૂમિ વિસ્તારને વ્યવસ્થિત રીતે ત્યાં રક્ષણ થાય છે. હવે આગળ છે નિવસન તંત્ર, જે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. અત્યાર સુધી આપણે જેટલા પણ પોઈન્ટ જોયા એ બધા પોઈન્ટ દરેક વિદ્યાર્થીઓએ દરરોજ વાંચવાના અને સમજવાનો પ્રયત્ન કરવાનો. અને જે ગ્રુપમાં ફોટા આવે છે એ ફોટા તમારે વિજ્ઞાનની નોટમાં લખવાના. ફોટામાંથી જોઈને વિજ્ઞાનની નોટમાં લખવાનું છે. ઓકે, થેન્ક યુ.